હાલમાં દરેક તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યું છે. પછી વીજ વિભાગ હોય, ડ્રેનેજ વિભાગ હોય, પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છે. પરંતુ તંત્રએ કરેલ પ્રી મોન્સૂન કામગીરીને પગલે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આ દ્રશ્ય માંગરોળના પારૂદ ગ્રામ પંચાયત હદ વિસ્તારના છે. થોડા દિવસ પહેલા કીમ 4 રસ્તાથી લઈ કીમ તરફ જતા રાજધોરી માર્ગ પર ગટર લાઇનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગટર, દૂષિત કચરો તેમજ કીચડ જાહેર માર્ગ પર ઠાલવી દેવામાં આવ્યો છે, જેને લઈ જાહેરમાં અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે. કીમ 4 રસ્તાથી કીમ જતા માર્ગ પર સંખ્યાબંધ સોસાયટી, શાળા, ઔદ્યોગિક એકમો, મુખ્ય માર્ગો આવ્યા છે, જ્યાં રોજિંદા હજારોથી લાખો લોકો અવરજવર કરે છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ગટરનો ગંદો કચરો તેમજ કીચડ રાજધોરી માર્ગ પર ઠાલવી દીધું છે, જેને કારણે રાહદારીઓથી લઈને રહેણાંક વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગંદકી ફેલાવે તો જવાબદાર તંત્ર દ્વારા તેને દંડ ફટકારવામાં આવે છે અથવા તો નોટિસ પાઠવવામાં આવે છે. પરંતુ તંત્ર જ ગટરની ગંદકી રોડ પર ઠાલવે તો તેની સામે કોણ કાર્યવાહી કરશે? એટલું તો ચોક્કસ કહી શકાય કે ગ્રામ પંચાયતે ગટરની ગંદકી જાહેર માર્ગ પર ઠાલવી બુદ્ધિનું प्रदर्शन કર્યું છે. रामशंकर सानिधिया टाउनशिप में रहते हैं। ये रोड का कचरा जो है गटर का साफ करके रोड पे ही डाल दिया गया हुआ है। बच्चे लोगों को आने जाने के लिए तकलीफ हो रहा है। एक्चुअली क्या इसको कचरा साफ कर दिया जाए, उठा करके दूसरा जगह शिफ्ट कर दिया जाए तो बेटर रहे, ताकि आने जाने के लिए भी तकलीफ है। बारिश का टाइम है, अगर फिर आएगा ऐसा ही तकलीफ होगा। इसमें क्या बीमारी का प्रदूषण वगैरह किसी को बाइक स्लिप कर जाए ऐसे होता है तो तकलीफ अपने को ऐसा हो रहा है। इसकी वजह से दुर्गंध आती है ना, दुर्गंध तो 100% है, जाएगी गटर साफ हुआ है तो।